નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે દાખલા નંબર 17 મન અને મોહન 1:1 એટલે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કાચા સરવૈયા અને નીચે હવાલા ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. મિત્રો, વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે આપણે જરૂરી ખાતા આદર્શ ક્રમ કે જેમાં પહેલું વેપાર ખાતું, ત્યારબાદ નફા નુકસાન ખાતું, પછી નફા નુકસાન ફાળવણી, મૂડી કે ચાલુ ખાતા અને પાંચમું પાકું સરવૈયું. મિત્રો, 5 ખાતા બનાવવા પડશે. તો અહીંયા તમને ચાલુ ખાતાની માહિતી આપેલી છે, એટલે મૂડીના બદલે આપણે ચાલુ ખાતું તૈયાર કરીશું અને મૂડી સીધી જ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી દઈશું. મિત્રો, ખરીદી વેચાણ એટલે આપણે શરૂઆતથી જ વેપાર ખાતું, નફા નુકસાન, ફાળવણી, ચાલુ ખાતા અને પાકું સરવૈયું, આ 5 ખાતા આપણે બનાવવા પડશે. સૌથી પહેલા આપણે મિત્રો અહીંયા 5 હવાલા આપેલા છે, તો હવાલાના અંદર નંબર આપી દઈએ અને ત્યારબાદ આપણે ક્રમશઃ એન્ટ્રી જોઈએ, એટલે કોઈ એન્ટ્રી આપવાની રહી ના જાય. સાથે સાથે હવાલાની ગર્ભિત હવાલાની પણ અસર આપીશું, કે જેમ કે 8% સરકારી લોન, ત્યાર પછી લોન ઉપર વ્યાજ આપ્યું છે તો અંદર લોન હશે જ, બરાબર, અંદર લોન હશે. જો મનની લોન, તો આ મનની લોન એટલે અહીંયા લોન વ્યાજ આવ્યું ને, લોન ઉપર વ્યાજ. મન કોણ છે? મન ભાગીદાર છે. તો મનની અહીંયા 10,000ની લોન કયું ના હોય તો 6%, વર્ષ તારીખ નથી આપેલી એટલે આખા વર્ષનો ઘસારો ગણવો પડશે, વ્યાજ ગણવું પડશે. 10,000ના 6% એટલે કેટલું વ્યાજ થશે? 600 વ્યાજ થશે. 600 ની અંદર તમને અહીંયા 400 રૂપિયા આપેલું છે, એટલે 200 જ પ્લસ કરવાના રહેશે. ખ્યાલ આવી ગયો? ચૂકવવાનું બાકી લોન વ્યાજ કેટલું? 200. કેમ? તો ટોટલ વ્યાજ થાય છે 600. 600 માં 400 ચૂકવી દીધું છે, એટલે 200 જ ચૂકવવાનું બાકી રહેશે. આ ગર્ભિત હવાલો છે. આ સિવાય ગર્ભિત હવાલો રોકાણ, રોકાણ ઉપર વ્યાજ આપ્યું છે કોઈ જગ્યાએ? ના. તો 30,000, તો 30,000ના કેટલા ટકા? 8%, 2400 રોકાણ વ્યાજ. આ શું આવશે? મરવાનું બાકી, એટલે મિલકત લેણા બાજુ પણ આવશે અને રોકાણ વ્યાજ નફા નુકસાનની જમા બાજુ પણ આવશે. એ સિવાય કોઈ ગર્ભિત હવાલો છે? ના. હવે મિત્રો નીચે હવાલા જોઈએ. પહેલો હવાલો, આખર માલના સ્ટોકની કિંમત કેટલી છે? 80,000. બજાર કિંમત 10% વધુ ધ્યાનમાં નહીં લઈએ. આપણે આખર સ્ટોક કેટલો ધ્યાનમાં લેવાશે? 80,000. ક્યાં ક્યાં આવશે? કયા કયા ખાતે? તો વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ. બીજો હવાલો, યંત્રો અને મકાન ઉપર 10% લેખે ઘસારો ગણો. મિત્રો, અહીંયા યંત્રો અને તારીખ 1/4 એટલે શરૂઆતની જ છે, તો આ બંનેનો સરવાળો કરીશું, એટલે 150 વત્તા 40, 1,90,000 અને યંત્રો પર કેટલા ટકા કયા છે? 10%, તો 19,000 ઘસારો આવશે. કેટલો ઘસારો આવશે? 19,000. તો એના ઉપર આપણે આ બંને ઉપર નંબર 2 આપી દઈએ. ત્યાર પછી મકાન ઉપર, તો મકાન ઉપર પણ અહીંયા તમારે ગણવું પડશે 10% લેખે, એટલે 25,000 ઘસારો ગણવો પડશે, જે માઇનસ થશે. 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે અને 5% ગાલખા ધરાવો. તો મિત્રો, 10,000ના 50% એટલે કેટલા થશે? 5,000 ગાલખાદ પડી. કેટલી પડી ગાલખાદ? 5,000 ગાલખાદ રહેશે. અને ત્યાર પછી ગાલખાદ અનામત, તો અહીંયા દેવાદારો એટલે ગ્રાહકો શબ્દ લખેલો છે, જુઓ. તો એના ઉપર હવાલા નંબર 3 અને સાથે સાથે અહીંયા ગાલખાદ અનામત આપી છે. મિત્રો જુઓ, અહીંયા કોઈ જગ્યાએ ગાલખાદ કે ગાલખાદ અનામત છે ના, તો આપણે નફા નુકસાન ખાતામાં અસર આપીશું. બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે, તો બેંક ખાતું આ રહ્યું. એના ઉપર હવાલા નંબર 4, 2000નો માલ વેચાણ પરતમાં નોંધવાનો રહી ગયો છે, તો વેચાણ પરત, તો માલ પરત આ રહ્યો. તો એમાં આને શું કહેવાશે? વેચાણની જમા બાકી હોય, આ વેચાણની જમા બાકી, અને આ ખરીદીની
ઉધાર બાકી. તો વેચાણની જમા હોય તો વેચાણ પરતની કઈ હોય? ઉધાર. ખરીદીની ઉધાર હોય તો ખરીદ પરતની કઈ બાકી હોય? જમા. એમાં વેચાણ પરત નોંધવાનું રહી ગયું છે, 2000 પ્લસ કરવું પડશે વેચાણ પરતમાં. અને એની બીજી અસર, દેવાદાર ગ્રાહકોમાંથી 2000 બાદ કરવા પડશે. 2000 વેચાણ પરત દેવાદારોમાં આની અંદર બાદ કરવા પડશે. એટલે અહીંયા 5મા નંબરનો હવાલો પહેલો આપવો પડશે, પછી 3જા નંબરનો હવાલાની અસર આપવાની, ગાલખાદ ને ગાલખાદ અનામતથી. તો 5 હવાલા જોઈ ગયા મિત્રો. હવે આપણે ક્રમશઃ એન્ટ્રી શરૂ કરીએ એટલે કોઈ એન્ટ્રી રહી ના જાય અને સાથે સાથે એના હવાલાની અસર અને ગર્ભિત હવાલાની અસર પણ લાગુ પડતી હોય ત્યાં આપતા રહેશું. તો મિત્રો શરૂઆતથી આપણે જોઈએ તો આપણે 5 ખાતા બનાવવાના છે. તો પહેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ત્યારબાદ ફાળવણી ખાતું, ચાલુ ખાતા, મન અને મોહન, અને છેલ્લે પાકું સરવૈયું. તો મિત્રો આ પ્રમાણે આપણે ખાતાની એન્ટ્રી આપવાની શરૂ કરીએ. તો સૌથી પહેલા મૂડી. મિત્રો ચાલુ ખાતા છે એટલે મૂડીની કઈ બાકી હોય? જમા બાકી હોય. 2,80,000, 2,20,000. આ મૂડી ક્યાં જશે? ચાલુ મૂડી ખાતા નથી બનાવ્યા એટલે મૂડી સીધી પાકા સરવૈયામાં મન મૂડી લખી દેવાની. મન મોહન 2,80,000 અને 2,20,000, ટોટલ 5 લાખ. તો પાકા સરવૈયા મૂડી દે બાજુ લખી ગઈ. ઉપાડ. ઉપાડ ક્યાં આવશે મિત્રો? ઉપાડ ચાલુ ખાતે આવશે, કારણ કે અહીંયા ચાલુ ખાતા છે. હવે સૌથી પહેલા ચાલુ ખાતાની બાકી લખવી પડશે, ઉપાડ પછી લખીએ. પહેલા ચાલુ ખાતાની મનની ઉધાર બાકી છે અને મોહનની જમા બાકી છે. મનની ઉધાર બાકી 8,000, મોહનની જમા બાકી 12,000. તો ચાલુ ખાતે લખી દઈએ. મનની ઉધાર બાકી 8,000, મોહનની જમા બાકી 12,000. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. મન મોહન 8,000, 12,000. હવે એમની મન અને મોહનનો ઉપાડ લખીશું 3,000 અને 4500, જે ચાલુ ખાતે આવશે. ઉપાડ ચાલુ ખાતે કેટલો છે? 3,045 હતો ને, એક વખત નજર કરી લો. 3,045, વેરી ગુડ. 3,045, 3,045 ઉપાડ થઈ ગયો. ચલો, જેના ઉપર અસર નથી હવાલાની એની આપણે એક જ અસર આપીશું. ત્યાર પછી જાહેરાત, ખરીદી વેચાણ. ખરીદીની કઈ બાકી હોય? ખરીદીની ઉધાર બાકી 80,000 અને ખરીદ પરતની જમા બાકી 14,000. આ બંને જોડે લેશું, એના ઉપર કોઈ હવાલો નથી. 80,000 અને 14,000 બાદ કરીશું. વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા શરૂનો સ્ટોક આવશે. એ જ્યારે આવશે ત્યારે રકમ લખીશું. ત્યાર પછી ખરીદી આવી 80,000 અને ખરીદ પરત 14,000, એટલે આપણે એ રકમ બાદ કરીને લખીશું. તો 80,000 માંથી 14,000 ગયા, કેટલા આવશે મિત્રો? 66,000. તો 80,000 ને 14,000 અસર પડી. હવે વેચાણ 1,20,000 અને વેચાણ પરત 16,000. એમાં હવાલા નંબર કયો હતો મિત્રો? 3જા નંબરનો હવાલો હતો. અહીંયા માલ પરત 2,000 નોંધવાનો રહી ગયો છે. અહીંયા 3જા નંબરનો હવાલો હતો. તો વેચાણ 1,20,000 માંથી 16 અને 2 18,000 બાદ કરીશું વેચાણ પરત. તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણ આવશે પહેલા 1,20,000, એમાંથી વેચાણ પરત 16,000 વત્તા 2,000 નોંધવાનું બાકી, એટલે 18,000 બાદ થશે. એટલે અહીંયા આવશે 1,02,000 નોંધવાનું બાકી. ખ્યાલ આવી ગયો? 16,000 અને 2,000 હવાલો છેલ્લો 5મા નંબરનો. 2,000 નો માલ વેચાણ પરત નોંધવામાં રહી ગયો છે, એટલે 16,000 માં બીજા 2,000 ઉમેરી 18,000 બાદ કરે. ચલો, ખરીદી વેચાણ પછી જાહેરાત ખર્ચ અને જાવક માલ ગાડા ભાડું.
મિત્રો બંને ઉપર કોઈ હવાલો નથી, બંને ખર્ચા છે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. જાહેરાત અને જાવક માલ ગાડા ભાડું બંને વેચાણ વિતરણના ખર્ચા છે. 7,000 અને 850 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો જાહેરાત ખર્ચ અને જાવક માલ ગાડા ભાડું 7,000 અને 850. ચલો, ત્યારબાદ યંત્રોની ઓફિસ યંત્રો શરૂઆતના છે, આખા વર્ષનો ઘસારો ગણવો પડશે. બીજા નંબરનો હવાલો યંત્રો પર 10%. તો 150 વત્તા 40,000 યંત્રો આપણી મિલકત કહેવાય, એટલે મિલકત લેણા બાજુ લખાશે મિત્રો. મિલકત લેણા બાજુ પર સૌથી પહેલા યંત્રો 1,50,000 વત્તા ખરીદી 1,416 થી છે, એટલે શરૂઆતની છે 1,90,000 થયા. એમાંથી 10% લેખે ઘસારો, એટલે 1,71,000 આપણા યંત્રો આવી ગયા ઘસારો બાદ કરીને. એની બીજી અસર યંત્ર ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. યંત્ર ઘસારો 19,000. ત્યારબાદ મકાન 250 આપણી મિલકત કહેવાય, અને એના ઉપર મકાન ઉપર 10% ઘસારો મિલકત લેણા બાજુ. મકાન 2,50,000 એમાં પણ ઘસારો 10% એટલે 25,000 બાદ થશે, વધ્યા 2,25,000. આ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મકાન ઘસારો 25,000. ત્યાર પછી ઓફિસ પગાર 15,000. ઓફિસ પગાર આપણો ખર્ચ કહેવાય, નફા નુકસાન ખાતાની વહીવટી ખર્ચ કહેવાય. ઓફિસ પગાર કેટલો હતો મિત્રો? 15,000. ઓફિસ પગાર 15,000. હવે આવે છે ગ્રાહકો અને વેપારીઓ. મિત્રો ગ્રાહકો એની ઉધાર બાકી હોય 25,000, એમાંથી 5મા નંબરનો હવાલો 2,000 વેચાણ પરત નોંધવાનું બાકી છે, એટલે 25 માંથી 2,000 બાદ કરીને 23,000 આવશે. ત્યાર પછી ત્રીજા નંબરનો હવાલો 10,000 નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેના રિસીવર તરફથી સૂચના મળી કે આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ જ મળશે, મતલબ 50% એટલે 5,000 મળશે નહીં, જેને ગાલખાત કહેવાય. ત્યારબાદ 5% ગાલખાત અનામત ગણવાની છે. હવે હું સમજાવું તમને. અહીંયા પેલા 25,000 આપણે દેવાદારો, એનું બીજું નામ છે ગ્રાહકો, 25,000 એ લખીશું. એમાંથી વેચાણ પરત નોંધવાનું બાકી હતું એ બાદ કરીશું. કેટલા આવ્યા? 23,000. એમાંથી ગાલખાત પડી 10,000 ના 50% મળ્યા ને 50% ના મળ્યા. કેટલા આવ્યા? 5,000. બાદ કરવાથી કેટલા આવ્યા? 18,000. હવે મિત્રો અહીંયા ધ્યાન આપજો, ગાલખાત અનામત કે જે 5% ગણવાની છે, કોના પર ગણાશે? 18,000, 25,000, 23,000 કે 13,000 ઉપર? અહીંયા ધ્યાન આપો, ગાલખાત અનામત કોના પર ગણાશે? 25,000 ઉપર ગણાશે, 23,000 ઉપર ગણાશે, 18,000 ઉપર ગણાશે કે 13,000? સાહેબ અહીંયા 13,000 તો છે નહીં, ક્યાંથી લાવ્યા? કોના પર ગણાશે? બોલો. હા, સમજાવું. જુઓ મિત્રો, 25 તો નહીં આવે, તમને ખબર છે. 23,000 માંથી 5,000 ગાલખાત બાદ કરી દીધી. હવે આપણે જોડે કેટલા છે? 18,000. મિત્રો 23,000 માંથી એક દેવાદાર 10,000 નો એવો હતો, અહીંયા તમને સ્પષ્ટ કહ્યું છે, જુઓ બતાવું છે તમને આગળ, કે 10,000 નો એક દેવાદાર નાદાર જાહેર થયો, તેની પાસેથી 50% રકમ મળશે જ, મતલબ 50% નહીં મળે, એટલે 5,000 નથી મળવાના, પણ 5,000 તો મળશે જ. હવે એના પર આપણને કોઈ શંકા છે નહીં, કે નહીં આવી કોઈ શંકા છે નહીં, એનો હિસાબ થઈ ગયો કે 5,000 નથી મળવાના,
5,000 મળી ગયા. તો 23,000 માંથી 25 માંથી 2 બાદ કરે 23 વધ્યા હતા, તો 23,000 માંથી 10,000 નો એક દેવાદાર બાદ કરી દો મૌખિક. 23 માંથી 10 ગયા, હવે કોણ બાકી રહ્યું? 13,000. તો 13,000 ઉપર આપણને શંકા છે કે કદાચ 5% ગાલખાત અનામત રહેશે. એ મળે પણ અને ના પણ મળે. એટલે આપણે અહીંયા જે ગાલખાત અનામત 5% ગણવાની છે એ 23 માંથી ટોટલ 5 નહીં પણ 10 બાદ કરી 13,000 ઉપર 5% ગણાશે 650. 13 × 5 = 65 એટલે 17,350 આવશે. હવે આ ગાલખાત 5,000 અને ગાલખાત અનામત 650 જે ક્યાં જશે? તમને બધાને ખબર છે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોતા પહેલા અહીંયા કોઈ જગ્યાએ તમને ગાલખાત કે ગાલખાત અનામત આપી નથી. કાચા સર્વે ગાલખાત કે ગાલખાત અનામત આપી નથી. હવે તમારે અહીંયા ગાલખાત હવાલાની જ પડી છે. ગાલખાત હવાલાનું વત્તા ગાલખાત અનામત હવાલાનું. ગાલખાત 50% 5,000 અને પેલા 5% લેખે 650. તો 5,650 ગાલખાત અને ગાલખાત અનામત આવી ગઈ. 5,000 ગાલખાત અને 650 ગાલખાત અનામત. ત્યાર પછી વેપારીઓ. વેપારીઓને કઈ બાકી હોય? જમા બાકી 35,000. કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુ. વેપારી બીજું નામ શું છે? લેણદાર. અને ત્રીજું નામ દેવું. 35,000. ખ્યાલ આવી ગયો? પછી માલ પરત. તો માલ પરત થઈ ગયો. તોલાઈની ઉધાર બાકી. તોલાઈ મિત્રો માલને લગતો ખર્ચો છે 450. એટલે માલના ખર્ચા અહીંયા આવશે. તોલાઈ 450 ઉત્પાદનને લગતા ખર્ચા છે. ત્યાર પછી મનની લોન. મન કોણ છે? ભાગીદાર. ભાગીદારની લોન છે 10,000. લોન ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. અને એના ઉપર 6% એટલે કે 600 વ્યાજ. 600 માંથી એરો માર્યો છે. લોન ઉપર વ્યાજ 400 આપેલું છે. કેટલા ખૂટ્યા? 200. ટોટલ 600 આપવાના છે ને, 200 ખૂટ્યા. તો પહેલા આપણે લોન લખી દઈએ. લોન ક્યાં આવશે? લોન મૂડી દેવા બાજુ. મનની લોન 10,000. 10,000 ના 6% 600 ગણ્યા હતા. બરાબર. એમાં આપણે અહીંયા લોન વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર 400 આપેલું છે. ટોટલ થાય છે 600. તો આપણે ખૂટ્યા કેટલા? 200. કે જેને કહેવાશે ચૂકવવાનું બાકી વ્યાજ 200. આ ચૂકવવાનું બાકી વ્યાજ મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી વ્યાજ 200 જ લખાશે. કારણ કે 400 તો ચૂકવી દીધું છે. તો જેટલું બાકી હોય એટલું લખાશે. આવક માલ ગાડા પાડું અને માલ સ્ટોક 1/4 શરૂઆતનો. મિત્રો આવક માલ ગાડા પાડું એ ઉત્પાદનને લગતો ખર્ચો છે. એટલે 1300 ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. આવક માલ ગાડા ભાડું ઉત્પાદનને લગતો ખર્ચો છે 1300. અને એના પછી જે તમને આખર સ્ટોક શરૂનો સ્ટોક આપ્યો છે ને, માલ સ્ટોક 1/4 42,000. એ પણ ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂનો સ્ટોક 42,000. વેપાર ખર્ચ વેચાણ વિતરણ ખર્ચ 1300 રૂપિયા ક્યાં આવશે? વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વેપાર ખર્ચ 1300 રૂપિયા ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ. ત્યાર પછી મિત્રો ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી અગાઉ દાખલામાં આવી રીતે આવી. ચૂકવવાનું બાકી મજૂરી આપણું દેવું કહેવાય. મૂડી દેવા બાજુ પર આવશે 2600. અને 750 એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. મજૂરી જે છે એ ઉત્પાદનને લગતો ખર્ચો છે. મજૂરી 750 અને ચૂકવવાની બાકી મજૂરી 2600 મૂડી દેવા બાજુ પર. 2600.
તો 750 અને 2600. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ કમિશન 350. અગાઉથી ચૂકવેલ કમિશન આપણું લેણું કહેવાય, તો મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ કમિશન કે જેના પર કોઈ હવાલો ના હોય એની એક જ અસર થાય, મિલકત લેણા બાજુ. બેંક ખાતું અને રોકડ ખાતું. મિત્રો, જ્યારે બેંક અને રોકડ બંને શબ્દો હોય ત્યાં રોકડ સિલક કહેવાય, ઉધાર મિલકત લેણા બાજુ આવે, ઉધાર બાકી હોય. અને બેંક ખાતું છે દેવું કહેવાય, જે મૂડી દેવા બાજુ આવે, ઓવરડ્રાફ્ટ. તો 20700 એ મિલકત લેણા બાજુ પહેલા લખી દઈએ. રોકડ 20700. હવે બેંક ઉપર હવાલો હતો મિત્રો, જુઓ. બેંકની જમા બાકી હોય 3000, એના પર ચોથા નંબરનો હવાલો, બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો 3000 મૂડી દેવા બાજુ પર લખીએ. એના 10% ચૂકવવાનું બાકી વ્યાજ 10%, 300 એટલે 3300 રૂપિયા. અને એ 300 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ 300 એ આવશે. પેઢી માટે ખર્ચ થયું, લોન વ્યાજ થઈ ગયું. 8% સરકારી જામીનગીરીમાં રોકાણ 30,000. રોકાણ આપણી મિલકત કહેવાય, એટલે અહીંયા 8% સરકારી જામીનગીરીમાં રોકાણ 30,000. અને એના ઉપર 8%, 8 તારીખ 2400 તારીખ નથી આપી, એટલે આખા વર્ષનું મરવાનું બાકી રોકાણ વ્યાજ 2400. અને એની બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ રોકાણ વ્યાજ 2400. 30,000 ગુણ્યા 8%. તમને તારીખ આપી નથી એટલે આખા વર્ષનું ગણવાનું રહેશે. ચાલુ ખાતે થઈ ગયા, તો આ બંને અસર અપાઈ ગઈ, બાકી આગળ લાવ્યા. હવે ઉપરની કાચા સરવાળાની તમામ અસરો આપણે જોઈ લીધી છે. તેમ છતાં કોઈ હવાલો રહી ગયો હોય તો એની અસર આપીએ. પહેલો વાલો આકર સ્ટોક 80,000 છે, બજાર કિંમત 10% વધુને ધ્યાનમાં નહીં લઈએ, એટલે આ 80,000 આકર સ્ટોક ક્યાં આવશે બોલો મિત્રો? હા, બિલકુલ, વેપાર ખાતાની જમા બાજુ. અને બીજી અસર, હા, મિલકત લેણા બાજુ. આખર સ્ટોક 80,000. યંત્રો મકાન ઉપર ઘસારો થઈ ગયો, ચેક કરી લો. હા, યંત્રો ઘસારો, મકાન ઘસારો થઈ ગયું. ત્યાર પછી ડિવિડન્ડ દેવાદાર પર ગાલખાત અનામત ગણાઈ ગયું, નફા નુકસાન ખાતામાં જોઈ લો. ગાલખાત અનામતની ગણતરી થઈ ગઈ. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજ ગણાઈ ગયું, તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ આવી ગયું. ત્યાં ગણાઈને વેપાર ખાતામાં, સોરી, નફા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અહીંયા ગણાઈ 10% 300 ગણાઈને અને પછી ત્યાં આવી ગયા અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ. માલ વેચાણ પરત નોંધની અસર થઈ ગઈ છે, તો હા, વેપાર ખાતામાં પણ થઈ ગઈ છે અહીંયા 2000 વેચાણ પરત, અને દેવાદારોમાં પણ થઈ ગઈ છે વેચાણ પરત નોંધવાનું બાકી. તો 5 હવાલા અહીંયા આપણે પૂરા થયા. સંપૂર્ણ દાખલો આપણે અહીંયા પૂરો થયો છે, કોઈ એન્ટ્રી બાકી નથી. અને તમને ક્યાંય પણ ખ્યાલ ઓછો આવ્યો હોય તો એ વિડીયો તમે થોડું પાછો કરીને ચેક કરી લેજો. તમને અહીંયા સંપૂર્ણ માહિતી A to Z આપી છે, કયા ખાતે કઈ બાજુ અને કેમ આવશે. હવે મિત્રો આપણે ખાતા બંધ કરીએ. સૌથી પહેલા વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો કરો. 1,82,000. 1,82,000 માંથી આ બધી એન્ટ્રીઓ માઇનસ કરો. 42,000, 66,000, 450, 1,300 અને 750 બાદ કરો. કેટલા વધ્યા? 71,500. આ 71,500 જે વધ્યા એ તમારો કાચો નફો આવ્યો, જે નફા નુકસાન ખાતે જશે. કયા ખાતે લઈ ગયા 71,500? નફા નુકસાન ખાતાની જમા બાજુ. આ આવ્યો તમારો કાચો નફો.
ક્યાંથી લાવ્યા? વેપાર ખાતેથી. હવે ખાતા બીજા નંબરનું નફા નુકસાન ખાતું બંધ કરો તો કઈ બાજુનો સરવાળો વધારે થાય છે એ જોઈ લો. 15, 25, 19 આ બધું કરો સરવાળો વધારે થશે. કોઈ એન્ટ્રી રહી તો નથી કે ચેક કરી લેજો. હવે મિત્રો આ બાજુનો સરવાળો વધારે થાય છે, પેલી બાજુનો સરવાળો ઓછો થાય. આ બાજુનો સરવાળો વધારે થાય છે. કેટલો થયો સરવાળો? હા, 74,700. 74,700. એમાંથી 71,500 અને 2400 બાદ કરો. કેટલા વધ્યા બોલો મિત્રો? હા, એ બંને રકમ બાદ કરો. કેટલા વધ્યા? માત્ર 800 રૂપિયા. આ ખોટ આવી, ચોખ્ખી ખોટ. આ ખોટ ક્યાં ટ્રાન્સફર થશે? ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ચોખ્ખી ખોટ ક્યાંથી લાવ્યા? નફા નુકસાન ખાતે. આ ખાતું બંધ કરો. આના પર કોઈ જ હવાલો હતો નહીં વ્યાજનો, તો 800 વહેંચણી પાત્ર ખોટ આવી. મન મોહન કયું પ્રમાણ છે? સરખા પ્રમાણમાં 1:1 ના પ્રમાણમાં, એટલે 400-400. આ ખોટ ક્યાં ટ્રાન્સફર થશે? અહીંયા 400-400 વહેંચણી પાત્ર ખોટ. હવે 8 ને 3 11,400. અહીંયા 11,400 બાકી આગળ લઈ ગયા. આ બાજુનો સરવાળો કેટલો થયો? 12,000. તો અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા. કેટલા? 12,000 માંથી 4500 ને 400 બાદ કરો. કેટલા આવ્યા? 7,100. હવે આ જે આવશે મૂડી દેવા બાજુ આવશે, કારણ કે જમા બાજુનો સરવાળો વધારે થયો હતો એટલે અહીંયા ચાલુ ખાતે મોહન કેટલા? 7,100 મોહન. અને અહીંયા લખવાના રહી ગયા હતા 11,400. અને આ મિલકત લેણા બાજુ આવશે ચાલુ ખાતે મન 11,400. ચલો હવે મિલકત લેણા બાજુ સરવાળો કરો. ચલો છોકરાઓ મૂડી દેવા બાજુનો કરે અને છોકરીઓ મિલકત લેણા બાજુનો કરો. 5,58,200. ઓકે, આ બાજુનો 5,58,200. પેલી બાજુનો ચેક કરો. આવી ગયો? ઓકે, 5,58,200. ઓકે, બંને બાજુનો સરવાળો થઈ ગયો. ઓકે, તો મિત્રો ખ્યાલ આવી ગયો. આપણે આખો દાખલો સંપૂર્ણ અહીંયા પૂરો કર્યો છે. આ દાખલા નંબર કયો હતો મિત્રો? આપણો 17મો દાખલો છે. આપણો આ 17મો દાખલો અહીંયા આપણે પૂરો કર્યો. તો અગાઉ પણ આપણે મિત્રો બધા દાખલા જોયા છે. ક્રમશઃ બધા જ દાખલાના વિડીયો આપણે યુટ્યુબ પર અનમોલ એજ્યુકેશન હબ નામની જે ચેનલ છે ત્યાં પણ મૂક્યા છે, અને આપણી એપ્લિકેશન છે અનમોલ એજ્યુકેશન હબ, એની અંદર ક્રમશઃ વિડીયો ત્યાંથી તમને અવેલેબલ થઈ જશે. ઓકે મિત્રો, બીજા મિત્રોને પણ વિડીયો મોકલતા રહેજો અને શેર કરતા રહેજો મિત્રો.